તો વધુ સમાચારમાં વાત કરીએ તો શ્રીમતી શાંતાબેન ગજેરા કેમ્પસ ખાતે દિલીપ સંઘાણીના અધ્યક્ષસ્થાને 75માં ગણતંત્ર દિવસની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી છે। તો આ અંતર્ગત વાત કરવામાં આવે તો ઉજવણી કરવામાં આવી। આ ઉપરાંત ઓરિસ્સાથી પધારેલા ત્રિલોચન પ્રધાનના શુભ હસ્તે પરિસરમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। તો અમરેલી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ ખાતે 75માં પ્રજાસત્તાક દિનની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં ઓરિસ્સાથી પધારેલા ત્રિલોચન પ્રધાન ડાયરેક્ટર ઓફ ઇન્ક્વાયરીના શુભ હસ્તે ધ્વજ ફરકાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। તો ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનું ગજેરા ટ્રસ્ટ પ્રમુખ વસંતભાઈ ગજેરા હસ્તે શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ દિલીપભાઈ સંઘાણી દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરાયું, તેમજ સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા દ્વારા પણ વિદ્યાર્થીઓને અદ્ભુતિત કરાયા। આ સાથે જ રાજ્યકક્ષાએ તેમજ રાષ્ટ્રકક્ષાએ ખેલાડીઓ દ્વારા નંબર લાવવામાં આવ્યા હોય તેવા ખેલાડીઓને શિલ્ડ અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધોરણ 1 થી 11ના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ કૃતિઓ રજૂ કરાઈ હતી। આ અંતર્ગત આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। त्रिलोचन प्रधान IAS अभी उड़ीसा लोकायुक्त में पोस्टिंग है। मुझे एक सौभाग्य मिला गुजरात आने से, और हम जो आप आज का जो नेशनल डे कार्यक्रम में मैं शामिल हो पाया, इसीलिए शांताबेन हरिभाई गजरा ट्रस्ट का संचालित ये विद्यासभा और जो एजुकेशनल इंस्टीट्यूशन कॉम्प्लेक्स भी है, सब मिल के आज जो नेशनल दिवस में बुलाए हैं, मुझे फ्लैग होस्टिंग के लिए जो अपॉर्चुनिटी मिला, इसीलिए मैं आपका सबका आभारी व्यक्त करता हूँ। और आज जो स्टूडेंट्स ने जो एक्सीलेंस ने शो किया है, कल्चरल प्रोग्राम है, पैरेड है, और सबका जो नेशनल लेवल स्टेट लेवल में जितने अवार्ड मिले हैं उसे उन स्कूल बच्चों के हर एक फील्ड में मिला, वो तो मुझे ज़्यादा खुशी हुआ वो देख के। और जो विज़न है गजरा साहब का, जो विज़न है ये देश सेवा के लिए, अच्छा बच्चे निकले यहाँ से और सब क्षेत्र में जाए और हर क्षेत्र में जाकर देश का नाम का रोशन करे, ये जो विज़न है वो विज़न का ये आज एक प्रतिफल मुझे देखकर बहुत खुशी ही मिला। फिर भी हम बच्चे दम जाएंगे और कार्यक्रम भी है हम देखेंगे, लेकिन आज का जो गणतंत्र दिवस का जो प्रोग्राम था वो तो एक्सीलेंट था। ये सेंटर ऑफ एक्सीलेंस मैं बताता हूँ, इसमें सब कार्यक्रम जो संचालित हुए अच्छे से परिचालित हुए। આજના 75મા પ્રજાસત્તાક દિન નિમિત્તે આજે અમરેલીમાં વિદ્યાસભામાં શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલમાં ધ્વજવંદનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ અમરેલીના સભી ટ્રસ્ટીઓ બધાને ખૂબ ખૂબ અભિનંદન। આજના આ પ્રોગ્રામમાં નિહાળતા ઘણા બધા ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ જે બાળકોએ પ્રાપ્ત કર્યા એમને કોંગ્રેચ્યુલેશન। આવતા દિવસોમાં આવાને આવી રીતે આ સંસ્થા આગળ વધે અને વધારેમાં વધારે આ સંસ્થામાં બાળકો ભણી અને આગળ નીકળે એવી સંસ્થાના એઝ એ પ્રમુખ અને ટ્રસ્ટી તરીકે એમને બિરદાવું છું। આગલા દિવસોમાં અહીંયા શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલમાં ઇન્ટરનેશનલ લેવલનો સ્પોર્ટ કોમ્પ્લેક્સ બને એવું અમે લોકો વિચારી રહ્યા છીએ। પ્રજાસત્તાક દિન નિમિત્તે વિદ્યાસભામાં જે આયોજન કરવામાં આવ્યું હતું અને જે બાળકોએ કૃતિ રજૂ કરી, રાષ્ટ્રપ્રેમ પ્રત્યે જે એમને લોકોએ મહેનત કરીને જે ભાવના ઉત્પન્ન કરી, એ બદલ બાળકોએ ખૂબ અભિનંદન આપું છું અને એમના વાલીઓને પણ અભિનંદન આપું છું। મોટી સંખ્યામાં આજે ઉપસ્થિત રહ્યા એને પણ અભિનંદન આપું છું અને સ્ટાફ અને એમને પણ અભિનંદન આપું છું। મીડિયાકર્મીએ પણ પૂરેપૂરું યોગદાન દીધું અને મારા મિત્ર જે ઓરિસ્સાથી લોકચંદ ત્રિલોકજી આવ્યા છે, જે પોતે ત્યાંના ગવર્મેન્ટમાં લોકપાલ તરીકે IS અધિકારી પોસ્ટ ભોગવે છે, એ પણ અહીંયા આપણી સંસ્થામાં ઉપસ્થિત થયા છે, એનો પણ હું આભાર માનું છું।